આજે આપણે બનાવીશું ચણાની દાળ। 10 જ મિનિટમાં તૈયાર થઈ જશે અને ઘરમાં કંઈ ન શાક હોય ત્યારે બનાવી શકાય। એની માટે આપણે 1.5 વાટકી ચણાની દાળ લઈશું, તેને મેં સારી રીતે ધોઈ લઈશું અને ધોઈને પાણી કાઢી લઈશું। પછી 1 ગ્લાસ પાણી નાખીશું। પાણી નાખીને મેં એક બટેકું લીધેલું છે, બટેકાની મેં છાલ ઉખાડીને પીસીસ કરેલા છે અને એ પીસીસ નાખીશું। 1/2 ટીસ્પૂન મીઠું નાખીશું અને કુકરને બંધ કરીને આપણે ગેસની ધીમી આંચ ઉપર રાખીને આપણે 4 થી 5 વિસલ વગાડવાની છે। અને આપણે 2 ડુંગળી લઈશું, 2 ડુંગળીને ઝીણી ચોપ કરી લઈશું। 1 ટામેટું લેવાનું છે, એને પણ ઝીણું ચોપ કરી લઈશું। અને દાળને હંમેશા 2 પાર્ટમાં વઘારવાની છે, એકસાથે નથી વઘારવાની। પહેલાં દાળ વઘારવાની અને પછી જ બટેકા વઘારવાના। આપણે દાળ ને બટેકા બંને ભેગા બાફા છે, એમાંથી આપણે બટેકા કાઢી લઈશું। જોઈ શકો છો દાળ બફાઈ ગઈ છે, એની અંદર આ બટેકા છે, એ બટેકા આપણે કાઢી લઈશું। અને આદુ મરચાં લસણની પેસ્ટ તૈયાર કરવાની છે। એની માટે એક ગાણીમાં આદુ લસણ અને મરચાં નાખીને ખાંડી લઈશું। પેન મૂકીશું, પેનમાં તેલ નાખીશું, આખું જીરું નાખીશું, હિંગ છે, હિંગ નાખીશું, તમાલપત્ર અને મરચાં, ઝીણી ચોપ કરેલી ડુંગળી નાખીશું, જેને સારી રીતે સાતળી લેવાની છે, જે બળી ન જાય તેનું ધ્યાન રાખવાનું છે। મીઠું નાખીશું જેથી ડુંગળી ફટાફટ ચડી જાય। અને પછી નાખીશું ટામેટાં નાખીને સારી રીતે હલાવી લઈશું। લાલ મરચું, હળદર, ધાણા જીરું પાવડર, ગરમ મસાલો અને હવે બાફેલી દાળ હતી એ દાળ નાખીશું। થોડુંક પાણી નાખીશું જેથી દાળ ઘટ થાય, એની માટે દાળને ઢીલી રાખવાની છે। એટલે પછી એક બાઉલ મૂકીશું, એની અંદર તેલ નાખીશું, જે આપણે બટેકા કાઢ્યા હતા એ બટેકાનો વઘાર કરવાનો છે બીજી વખત। એટલે જોઈ શકો છો તેલ આવી ગયું છે, એની અંદર મેં જીરું નાખી દીધું છે, હળદર, લાલ મરચું અને બટાકા નાખીને આ બટાકાનું શાક ફૂલ તીખું બનાવવાનું છે। જે દાળ ઉકળી ગઈ છે એમાં નાખવાનું છે આપણે। અને તૈયાર છે આપણી ચણાની દાળ। ગરમા ગરમ રોટલી, પૂરી સાથે તમે ખાઈ શકો છો। જોઈ શકો છો કેટલી ટેસ્ટમાં મસ્ત હશે। જોવામાં એટલી સારી છે તો ટેસ્ટમાં તો કેટલી મસ્ત હશે। તૈયાર છે આપણી ચણાની દાળ। લાઈક, શેર